પોરબંદરના બંદરની જેટી પર ચોખા ભરેલા એક વાહનમાં રવિવારે મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે બંદર પર અફરાતફરીનો માહોલ સર્જાયો. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વાહન અને તેમાં ભરેલા ચોખાના મોટા જથ્થાને ભારે નુકસાન થયું છે. આગ લાગવાની જાણ થતાં જ પોરબંદર ફાયર બ્રિગેડે, કોસ્ટગાર્ડ અને પોર્ટ સત્તાવાળાઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડના 3 ફાયર ફાઈટરે સતત પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસો હાથ ધર્યા હતા. લગભગ 1 કલાકથી વધુ સમયની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી, જેનાથી બંદર પર હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો. પ્રાથમિક તપાસમાં આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાય છે, જોકે ચોક્કસ કારણ જાણવા માટે વિગતવાર તપાસ ચાલી રહી છે. આગની લપેટમાં આવવાને કારણે વાહનમાં ભરેલો ચોખાનો મોટો જથ્થો બળીને ખાક થઈ ગયો, જ્યારે વાહનના કેટલાક ભાગોને પણ નુકસાન પહોંચ્યું હતું. આ ઘટનાથી વાહનના માલિકને આર્થિક રીતે મોટું નુકસાન થયું છે. આ ઘટનાએ પોરબંદર પર સુરક્ષા વ્યવસ્થાને લગતા ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. નિષ્ણાંતોનું માનવું છે કે આવી ઘટનાઓ અટકાવવા માટે બંદર પર વધુ સઘન સુરક્ષા વ્યવસ્થા અને નિયમિત તપાસની જરૂર છે. પોર્ટ ઓથોરિટીએ આ ઘટનાની ગંભીરતાથી લઈને ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે જરૂરી પગલાં લેવાની ખાતરી આપી છે. આગ ઓલવાયા બાદ હાલ વાહનનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને નુકસાનનો હિસાબ કાઢવાની કામગીરી ચાલી રહી છે. બચેલા સામાનને ઉતારવાનું અને વાહનની મરામતનું કામ પણ ટૂંક સમયમાં શરૂ થશે. આ ઘટનાથી પોરબંદરના આયાત નિકાસમાં વેપાર પણ અસર પડવાની શક્યતા છે. આ ઘટના પોરબંદરની કામગીરી અને સુરક્ષા વ્યવસ્થા પર એક મોટો આંચકો સાબિત થઈ છે. સ્થાનિક વેપારીઓ અને બંદર સાથે જોડાયેલા લોકોમાં આ ઘટનાને લઈને ચિંતાનો માહોલ છે.